વરસાદે વિરામ લીધો છે, પરંતુ જેમણે રાજ્યમાં પૂર જેવા વરસાદની પરિસ્થિતિનો સામનો કર્યો તેવો હજુ પણ વરસાદ ફરી ધોધમાર આવશે તે વિચારીને જ ધ્રુજી ઉઠ્યા છે। ખાસ તો સુરતવાસીઓ સુરતમાં દર વર્ષે કેમ આવે છે ખાડી પૂર, આ મહાપ્રશ્નનું કારણ જાણવા તૈયાર કરાયો છે રિપોર્ટ, અને આ રિપોર્ટમાં ખુલી છે મનપાની પોલ। परेशानी અને પારાવાર હાલાકી દર ચોમાસે સુરતીઓના જીવ થાય છે અદ્ધર। કેમ સુરતમાં ખાડી પૂરની સર્જાય છે સમસ્યા? દર ચોમાસે ખાડી કિનારે રહેતા લોકોના શ્વાસ અદ્ધર કરનારા ખાડી પૂર પર તૈયાર થયો છે રિપોર્ટ। સુરતના જાણીતા આર્કિટેક્ટ અને એડવોકેટે ખાડી પૂર કેમ આવે છે તે વિશે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે। કોના વાંકે, કોના પાપે, કોના ભોગે આ શીર્ષક હેઠળ તૈયાર થયેલા રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે, અને આ વિગતો મનપાના વિકાસના દાવાની પોલ ખોલનારી છે। રિપોર્ટમાં રજૂ કરાયેલા કારણો પર નજર કરીએ તો કાર્પેટિંગના નામે રસ્તાની ઊંચાઈ વધતા પાણીનો નિકાલ અટક્યો છે, સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પાણીના વહેણને અવરોધે છે, કોન્ક્રીટ સિમેન્ટ બ્લોકના કારણે પાણી જમીનમાં નથી ઉતરતું, ખાડીઓ પૂરીને રસ્તા બનાવાયા અને બાંધકામ કરવામાં આવ્યા, ખાડીઓને પૂરીને સાંકડી કરી દેવામાં આવી છે, શહેરના વિકાસ નકશામાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા, આડેધડ બાંધકામથી ખાડીઓના પાણી વહન ક્ષમતામાં ઘટાડો થયો। રિપોર્ટમાં સૂચન કરાયું છે કે જો ખાડી પૂરને અટકાવવું હોય તો સરકારે મક્કમ ઈચ્છા શક્તિ દર્શાવવી પડશે। જો સરકાર એવું નક્કી કરે કે અમારે આ સમસ્યાનો ઉકેલ લાવવો છે તો સરકાર એ તમામ વસ્તુ કરી શકે છે। જે એન્ક્રોચમેન્ટ થયા છે, જે સ્થળે આજે બિલ્ડિંગો બન્યા છે એને પ્રોપર રીતે કમ્પેન્સિએટ કરીને એ જળ સ્ત્રોતોને ફરી પાછા ખુલ્લા કરી શકે છે। અને સૌથી પહેલી વાત કે સરકારે એ વસ્તુ સ્વીકારવી પડે કે તેમના શહેરના આયોજનમાં કંઈક ખામીઓ છે। આપણા બધા જે વિભાગો પર્યાવરણને અવગણીને જે બધો વિકાસ કરે છે અને એનો ભોગ સામાન્ય નાગરિક બને છે, એની સામે પર્યાવરણ વિશે થોડીક ચિંતા કરવામાં આવે, પર્યાવરણને ધ્યાનમાં લઈને વિકાસ થાય એના માટે એસએમસી છે, શહેરી વિકાસ વિભાગ છે, નર્મદા વિભાગ છે, આવા બધા વિભાગોને અમે રજૂઆતો કરવાના છે। જો કે મનપાના શાસકો રિપોર્ટની અવગણના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો દાવો છે કે પૂર નિયંત્રણ માટે તેઓ અદ્યતન ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ખાડીપૂર ભૂતકાળ બનશે। ખાડીપૂર માટેનું એક ઇન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન, જેમાં ખાડીપૂર માટેના જેટલા પણ પ્રબળો છે અને જેટલા પણ પાસાઓ છે એ તમામ પાસાઓને ધ્યાને રાખીને એક ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવવા માટે સુરત મહાનગરપાલિકા આગળ વધશે, અને આ જો પ્રપોઝલને સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાંથી મંજૂરી મળ્યા પછી ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રીની મંજૂરી મળ્યાથી આ બાબતમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો ખાડીપૂર હવે રાજનીતિનું કારણ પણ બન્યું છે। રિપોર્ટ અને ત્યારબાદ શાસકોના દાવાને મનપાના વિપક્ષે ફગાવ્યો છે અને પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે તંત્ર કરોડોનો ભ્રષ્ટાચાર કરતું હોવાનો આરોપ લગાવ્યો છે। ખાડીની ડીસેલ્ટિંગ થવી જોઈએ, કેમ ડીસેલ્ટિંગ થતું નથી? ખાડીની સફાઈ થવી જોઈએ, કેમ સફાઈ નથી થતી? અને સાથે સાથે ખાડીની બંને કાંઠાની બાજુમાં થોડીક અંતરની જગ્યા રાખવી પડતી હોય છે, છતાં પણ દર વર્ષે તમે સર્વે કરો તો ખબર પડે કે કેટલું બધું બાંધકામ થઈ ગયું છે। તો આ બાંધકામ કોની રહેમ નજર હેઠળ થાય છે? ચાલુ વર્ષે આવેલા ખાડીપૂરે સુરતની કમર તોડી નાખી, અનેક લોકોને ઘરબાર વગરના કરી નાખ્યા। ત્યારે આશા રાખીએ કે તંત્ર ખાડીપૂર મુદ્દે ગંભીરતાથી વિચારે અને શહેરીજનોને પૂરના પ્રકોપમાંથી છુટકારો અપાવે। બળદેવ સુથાર, બ્યુરો રિપોર્ટ, TV9।